હવે જોઈએ સ્વાધ્યાય 6.15. આર ત્રિજ્યાની એક સમાન તકતીમાંથી r/2 ત્રિજ્યાના ગોળાકાર છિદ્રને કાપવામાં આવે છે. આ છિદ્રનું કેન્દ્ર મૂળ ડિસ્કના કેન્દ્રથી r/2 અંતરે છે. પરિણામી સપાટ પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર શોધો. તો આપણને અહીંયા જે પરિસ્થિતિ આપી છે તેને પહેલા આપણે આકૃતિની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ, આપણી પાસે ધારો કે કેપિટલ R ત્રિજ્યાવાળી એક આવી મોટી તકતી છે, બરોબર. તકતીનું કેન્દ્ર એ યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ પર રહે તે રીતે આપણે અહીંયા ગોઠવી દઈએ. હવે શું કહ્યું છે કે r/2 ત્રિજ્યાના ગોળાકાર છિદ્રને કાપવામાં આવે છે. તો હવે આપણે અહીંથી r/2 ત્રિજ્યાવાળી એક તકતી નાનકડી કાપી અને r/2 ત્રિજ્યાનું છિદ્ર તૈયાર કરી દઈએ, બરોબર. તો હવે આપણને કહ્યું છે કે પરિણામી સપાટ પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર શોધો. એટલે કે આ r/2 ત્રિજ્યાવાળી નાની તકતી કાઢીને જે છિદ્ર બનાવ્યું ત્યારબાદનો તકતીનો જે ભાગ બચ્યો છે તેનું ગુરુત્વ કેન્દ્ર ક્યાં રહેલું છે તે આપણે શોધવાનું છે. તો સ્વાભાવિક છે કે આ જે અહીંયા આપણે નાની તકતી જે વિચારી છે r/2 ત્રિજ્યાવાળી, તેનું કેન્દ્ર r/2 અંતરે અહીંયા આપણે અક્ષ ઉપર દર્શાવી શકીએ. અહીંયા આપણે સરળતા ખાતર x અક્ષ ઉપર આ બધું લીધું છે. તમે આ બાજુ y અક્ષ ઉપર પણ લઈ શકો છો, પણ x અક્ષ ઉપર આપણે અહીંયા લઈએ. હવે આપણે અહીંયા કહી શકીએ કે આપણી કેપિટલ R ત્રિજ્યાવાળી જે મૂળ તકતી છે એ બે પદાર્થોની બનેલી છે. એક પદાર્થ એટલે કે r/2 ત્રિજ્યાવાળી આ નાની તકતી, ધારો કે તેનું દળ m1 છે, અને બીજો ભાગ એટલે આ તકતી જે નાની છે તે સિવાયનો આ સપાટ ભાગ, એ બીજો ભાગ થયો, બરોબર. અને ધારો કે તેનું દળ m2 છે, બરોબર. તો હવે આપણે દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટેની જે પદ્ધતિઓ ભણી ગયા, તો તે પ્રમાણે આપણે તેનું સમીકરણ લખી શકીએ કે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એટલે સમગ્ર તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર, તકતી બે ભાગની બનેલી છે. એક ભાગનું દળ m1, તેનું દ્રવ્યમાન કેન્દ્ર ધારો કે r1 સદિશથી દર્શાવવામાં આવે છે, પ્લસ m2 એ બીજો ભાગ તકતીનો, તેનું દ્રવ્યમાન કેન્દ્ર ધારો કે સદિશ r2 પાસે છે, અપોન m1 પ્લસ m2. m1 પ્લસ m2 એટલે તકતીનું કુલ દળ થશે, એને આપણે m થી દર્શાવ્યું. હવે સમગ્ર તંત્ર એટલે કે તકતી પોતે, તેનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે ક્યાં લીધું છે? યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ ઉપર. તો RCM આપણા માટે 0 0 થઈ ગયું, એટલે ગણતરીમાં આપણને સરળતા રહે. તો 0 0 m1 r1 પ્લસ m2 r2 અપોન m. આ કેપિટલ M ને તમે આ બાજુએ લઈ લો તો સૂત્ર થઈ ગયું m1 r1 પ્લસ m2 r2 બરાબર 0 0. હવે આમાં આપણે શોધવાનું છે r2. તો આપણી પાસે m1 r1 અને m2 હોવા જોઈએ. તો પહેલા આપણે m1 r1 અને m2 શું છે એ શોધી લઈએ. તો હવે જુઓ, ધારો કે r ત્રિજ્યાવાળી જે આપણી મોટી તકતી છે તેનું દળ આપણે કેપિટલ M લઈએ, બરોબર. તો એકમ ક્ષેત્રફળનું દળ કેટલું? આ તકતીને આપણે ખૂબ જ પાતળી તકતી લઈ લઈએ એટલે જાડાઈ આપણે ધ્યાનમાં લેવી પડે નહીં. તો એકમ ક્ષેત્રફળ દીઠ દળ થશે m ભાગ્યા કુલ ક્ષેત્રફળ πr². હવે એકમ ક્ષેત્રફળનું દળ આટલું, તો આટલા ક્ષેત્રફળનું કેટલું એમ કરીને આપણે m1 શોધીએ. તો m1 બરાબર એકમ ક્ષેત્રફળનું કેપિટલ M અપોન પાઈ કેપિટલ R² ગુણ્યા આ નાની તકતીનું જે ક્ષેત્રફળ છે પાઈ ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ, એની ત્રિજ્યા છે r/2 એનો વર્ગ, એટલે આપણને મળશે અહીંયા m/4. હવે આપણે આ m1 દ્રવ્યમાન વાળી નાની તકતી કાપી અને કાઢી લીધી છે. એનો મતલબ કે m1 દળ આપણે કેપિટલ M માંથી કાઢી લીધું. તો બાકીનો જે પદાર્થ છે એનું દળ m2 કેટલું થશે? કેપિટલ M
માઇનસ m1. બહુ સરળ. અને નાની તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર x અક્ષ ઉપર r/2 એ છે, તો તેનો દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ r1 બરાબર r/2 0. હવે m2 બરાબર m માઇનસ m1 એટલે m/4, આ થયું 3m/4. એનું r2 આપણે શોધવાનું છે, એટલે આપણે r2 ને અત્યારે યામના પદમાં લઈ લઈએ તો r2 બરાબર ધારો કે x y. હવે આ બધા મૂલ્યો m1 m2 r1 r2 આની અંદર ગોઠવી દઈએ આપણે. m1 m/4 r1 r/2 0 પ્લસ m2 3m/4 x y. હવે બંને બાજુએ x અને y ઘટકો જે છે તેને સરખાવી દઈએ. તો પહેલા આપણે m/4 કોમન લઈને જમણી બાજુએ લઈએ તો કેન્સલ થઈ જશે. તો આ x ઘટક r/2 પ્લસ 3x એના બરાબર આ x ઘટક 0, બરોબર. તો હવે x શોધી લઈએ તો થશે -r/6. હવે તેવી જ રીતે y ઘટક, તો આનો y 0, આનો 3y અને જમણી બાજુ 0, તો y બરાબર 0 થઈ ગયું. એટલે કે પરિણામ સ્વરૂપે આપણને r2 મળ્યો -r/6 અને 0. એનો મતલબ એ થયો કે તમે જે બાજુએથી નાની તકતી r/2 ત્રિજ્યાવાળી કાપીને બહાર કાઢી છે તેની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં ઉગમ બિંદુએથી -r/6 અંતર, એટલે વિરુદ્ધ દિશા છે એટલે માઇનસ સાઇન આવી નેગેટિવ x અક્ષ ઉપર જશે ને, તો r/6 અંતરે તેનું દ્રવ્યમાન કેન્દ્ર રહેલું હશે. ક્લિયર મિત્રો?